જરા વિચારો, એક એવી સંસ્કૃતિ જે ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સાથે જ હતી, પણ એ બંને કરતાં પણ વધુ વિશાળ, અને પછી જાણે કે હવામાં ઓગળી ગઈ, એટલી હદે ગાયબ થઈ ગઈ હજી 100 વર્ષ પહેલાં આપણને કોઈને ખબર જ નહોતી કે એનું અસ્તિત્વ પણ હતું. આ છે સિંધુ ખીણની અકલ્પનીય કહાણી. જરા નકશા પર નજર તો કરો. આ કોઈ નાનું મોટું રાજ્ય નહોતું, આ તો એક આખું સામ્રાજ્ય હતું. આજનું પાકિસ્તાન, અફઘાનિસ્તાનનો થોડો ભાગ અને ભારત, આટલા મોટા વિસ્તારમાં ફેલાયેલું. સાચું કહું તો પ્રાચીન ઇજિપ્ત અને મેસોપોટેમિયા એ બંનેને ભેગા કરીએ ને તો પણ આ વિસ્તાર મોટો હતો. અને છતાં છેક 1921 સુધી ઇતિહાસના પાના પર આનું નામ સુદ્ધા નહોતું. જ્યારે આની શોધ થઈ ત્યારે પુરાતત્વની આખી દુનિયા ખરેખર હચમચી ગઈ હતી. તો સવાલ એ છે કે આ લોકો કોણ હતા અને ક્યારે હતા? આ સમયરેખા આપણને થોડો અંદાજ આપે છે. આપણે વાત કરી રહ્યા છીએ આજથી લગભગ 4500 વર્ષ પહેલાંની. 2350 BCEની આસપાસ આ સંસ્કૃતિ એના શિખર પર હતી. આ બધું કાંસ્ય યુગમાં થઈ રહ્યું હતું. પણ એવી તો શું ખાસ વાત હતી આ સંસ્કૃતિમાં જે એને બીજાઓથી અલગ પાડે છે? જવાબ છે એમના શહેરો. એવા શહેરો જે એટલા આધુનિક અને સુવ્યવસ્થિત હતા કે આજે પણ જોઈને આશ્ચર્ય થાય. કહી શકાય કે આ પ્રાચીન કાળના સ્માર્ટ સિટીઝ હતા. એનું સૌથી મોટું ઉદાહરણ છે મોહેન્જો-દડોનું આ ગ્રેટ બાથ. આ કોઈ સામાન્ય તળાવ નથી. આ પાક્કી ઈંટોથી બનેલું વોટરટાઇટ સ્નાનાગાર છે. કદાચ ધાર્મિક વિધિઓ માટે અથવા તો જાહેર સ્નાન માટે વપરાતું હશે. આ બતાવે છે કે એમનું સિવિલ એન્જિનિયરિંગ અને પાણીનું મેનેજમેન્ટ કેટલું જબરદસ્ત હતું. અને પાણી પર એમની પકડ અહીં અટકતી નથી. આ છે લોથલ. અહીં આપણને કદાચ દુનિયાનું સૌથી જૂનું માનવસર્જિત ડોકયાર્ડ જોવા મળે છે. અહીંથી જહાજો છેક મેસોપોટેમિયા સુધી માલસામાન લઈને જતા હતા. વિચારો, હજારો વર્ષો પહેલાં એમની પાસે ઇન્ટરનેશનલ ટ્રેડ માટે આખું બંદર હતું. આ એન્જિનિયરિંગનો કમાલ નહીં તો બીજું શું છે? તો એમના શહેરની બ્લ્યુપ્રિન્ટ કેવી હતી? એકદમ સરળ અને એટલી જ અસરકારક. ઉપરના ભાગમાં એક મજબૂત કિલ્લો જ્યાં શાસકો કે મુખ્ય ઇમારતો હશે, અને નીચે સામાન્ય લોકો માટેનું નગર જ્યાં બધી શેરીઓ એકબીજાને એકદમ સીધી લાઇનમાં કાટખૂણે કાપતી હતી. અને સૌથી ક્રાંતિકારી વાત, દરેક ઘર ભૂગર્ભ ગટર લાઇન સાથે જોડાયેલું હતું. રોમનોના આવ્યાના સેંકડો વર્ષો પહેલાં એમની પાસે આધુનિક સેનિટેશન સિસ્ટમ હતી. આવા અદ્ભુત શહેરો બનાવનારા લોકો કેવા હતા? એમનું જીવન કેવું હતું? પ્રોબ્લેમ એ છે કે એમની ભાષા આપણે વાંચી શકતા નથી, એટલે એમની કહાણી સમજવા માટે આપણે એમને પાછળ છોડેલી વસ્તુઓ પર આધાર રાખવો પડે છે. દરેક કલાકૃતિ એક નાનકડો સુરાગ છે. આ બે મૂર્તિઓ જુઓ. એક તરફ આ ગંભીર મુદ્રાવાળા પૂજારી રાજા છે, જે કદાચ કોઈ શાસક કે ધર્મગુરુ હશે. તો બીજી તરફ આવી હજારો માતૃદેવીની મૂર્તિઓ મળી છે. આ બતાવે છે કે એમના સમાજમાં દેવી પૂજા અને પ્રજનનનું કેટલું મહત્વ હશે. અને પછી આવે છે આ મોહેન્જો-દડોની ડાન્સિંગ ગર્લ. કાંસાની આ નાનકડી મૂર્તિ ખરેખર અદ્ભુત છે. લોસ્ટ વેક્સ કાસ્ટિંગ જેવી અઘરી ટેકનિકથી બનેલી આ મૂર્તિના ચહેરા પરનો આત્મવિશ્વાસ અને એની મુદ્રા જુઓ. હજારો વર્ષ પછી પણ એ જીવંત લાગે છે. આ ખાલી એક મૂર્તિ નથી, એ સમયના કલાકારની અભિવ્યક્તિ છે. તો એક સામાન્ય દિવસ કેવો હતો સિંધુ ખીણમાં? વેલ, મોટાભાગના લોકો ખેડૂતો હતા. ઘઉં અને જવ ઉગાડતા. આખી દુનિયામાં કપાસ ઉગાડીને એમાંથી કપડાં બનાવનારા એ લોકો પહેલા હતા. તેઓ કુશળ કારીગરો પણ હતા. સુંદર માટીકામ, મણકા અને મુદ્રાઓ બનાવતા. અને સૌથી નવાઈની વાત શું છે ખબર છે? પુરાતત્વીય ખોદકામમાં બહુ ઓછા હથિયારો મળ્યા છે. એવું લાગે છે કે આ સમાજ મોટાભાગને શાંતિપ્રિય હતો, જે વ્યાપાર પર ધ્યાન આપતો હતો, યુદ્ધ પર નહીં. પણ પછી બધું બદલાઈ ગયું. એક સંસ્કૃતિ જેણે સદીઓ સુધી વિકાસ કર્યો, જેણે એ સમયના સૌથી આધુનિક શહેરો બનાવ્યા, એ અચાનક ઇતિહાસમાંથી ગાયબ થઈ ગઈ. આ સિંધુ ખીણનો સૌથી મોટો અને આજ સુધી વણ ઉકેલાયેલો કોયડો છે. આખરે થયું શું આ મહાન સંસ્કૃતિનું? આટલા વ્યવસ્થિત લોકો, આટલા વિકસિત શહેરો, એ બધા ક્યાં ચાલ્યા ગયા? અને નવાઈની વાત તો એ છે કે જવાબ કદાચ આપણી નજર સામે છે. આ નાનકડી મુદ્રાઓ પર કોતરાયેલો. આ એમની લિપિ છે. 400થી પણ વધુ ચિહ્નો છે. પણ આજે પણ કોઈને નથી ખબર કે આનું અર્થ શું થાય છે. જો આપણે આ વાંચી શકીએ તો કદાચ એમના પતનની કહાણી એ લોકોએ પોતે જ લખેલી હોય. જ્યાં સુધી એ લિપિ ન વંચાય ત્યાં સુધી આપણી પાસે માત્ર સિદ્ધાંતો છે.
એક થિયરી કહે છે કે વારંવાર આવતા પૂરે એમના શહેરોનો નાશ કરી દીધો. બીજી થિયરી ક્લાઇમેટ ચેન્જની છે કે ચોમાસું બદલાઈ ગયું, નદીઓ સુકાઈ ગઈ અને ખેતી કરવી અશક્ય બની ગયું. એક સમયે આર્યન આક્રમણની વાત પણ ખૂબ ચાલતી હતી, પણ એના ખાસ પુરાવા મળ્યા નથી. કદાચ આ બધા કારણોનું મિશ્રણ પણ હોઈ શકે. સત્ય શું છે એના પર આજે પણ ચર્ચા ચાલી રહી છે. અને આ જ આપણને અંતિમ વિચાર પર લાવીને મૂકી દે છે. એક એવી સભ્યતા જેણે ભવિષ્ય માટે આયોજન કર્યું, એ પોતે જ ભૂતકાળમાં વિલીન થઈ ગઈ. પાછળ શું છોડી ગઈ? એક એવી લિપિ જેને આપણે વાંચી શકતા નથી, અને એક એવું મૌન જેને આપણે તોડી શકતા નથી. આ ખોવાયેલું વિશ્વ આપણને સતત યાદ અપાવે છે કે સૌથી મહાન સંસ્કૃતિઓ પણ સમયની ગર્તામાં કેવી રીતે સમાઈ શકે છે.